પ્રેમ ઘરમાં વિદ્યુતેજક મંડળ સંચાલિત ચોકસી એચયુ વિદ્યા વિહારના પ્રાર્થના હોલમાં સંસ્થા અને શાળાના આમંત્રણને માન આપી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ પ્રસંગે, તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ પ્રસંગે તેમજ આજ રોજ આ શાળામાં શિક્ષકમાંથી આચાર્ય તરીકે બઢતી મેળવી બીજી શાળામાં જઈ રહેલ શ્રી એજે તરાલ સરના સન્માન સમારંભમાં પધારે ડાયસ પર બિરાજમાન સૌ મહાનો આ વેળા બહુ વસ્તી લાગે છે, પરંતુ મારી દ્રષ્ટિએ આ કોઈ વસ્તુની વિદાય નથી. તમારા જીવનમાં શિક્ષણના એક ક્ષેત્રમાંથી શિક્ષણના બીજા ક્ષેત્રમાં જવા માટેના વિદાય છે. આ તો તમારા માટે એક નાનકડો પડાવ છે, મંજિલ તો હજી ઘણી દૂર છે. એટલા માટે એક પંક્તિ યાદ આવે છે, અંત નથી આરંભ છે આ વિદાય, અંત નથી આરંભ છે આ વિદાય, ગીત નથી ગઝલ છે આ વિદાય, ગીત નથી ગઝલ છે આ વિદાય, ભલે છૂટા પડે તોય શું, ભલે છૂટા પડે તોય શું, દુઃખ નહીં રસમ છે આ વિદાય. રહી આશીર્વાદની વાત, તો વિદ્યાર્થી મિત્રો, આશીર્વાદના કોઈ રંગ નથી હોતા, પરંતુ આશીર્વાદ જરૂરથી રંગ લાવે છે. આ શાળામાં જ્યારે આપ સૌએ પ્રવેશ મેળવ્યો ત્યારથી જે પણ સૂચનાઓ આપેલી છે એ પ્રમાણે કામ કરવાનું છે અને એક સારું જળહળતું પરિણામ મેળવવાનું છે. 10મા 4 વર્ષથી આ શાળામાંથી મેળવેલ શિષ્ટાચાર, નિયમિતતા, ગુરુ અને તમારા વડીલો પ્રત્યેનું જે રહ્યા છે, શાળાની અંદરથી આપ ઘણું બધું શીખ્યા છો. તમે શ્રેષ્ઠ વિનય, વિવેક આ બધું શીખ્યું છે. ઘણો લાંબો સમય આપણે શાળાની અંદર પસાર કર્યો હોય તો સ્વાભાવિક છે કે આજે આપણે શાળામાંથી વિદાય લેતા હોઈએ તો પ્રત્યેક વિદ્યાર્થીના મનમાં બરાબર પોતાના પ્રતિભાવો રજૂ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ આપણે Dear friends, I am a student of standard 10 A Chauhan Putri from Choksi HV Vidyalaya, Hyderabad. On behalf of all students, I want to express our feeling today as we stand at the final stage of the secondary school journey. We have many unforgettable moments at the experience with us. Our school is not just for a place of education but a foundation for a future. In these 2 years at this school, મંચસ્થ મહાનુભાવો, શાળાના આદરણીય આચાર્યશ્રી, વંદનીય ગુરુજનો તથા શાળાના મારા સહઅધ્યાય મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમસ્કાર. હું ધોરણ 12ના સૌ વિદ્યાર્થી મિત્રો તરફથી મારા ભાવ પ્રતિભાવ રજૂ કરું છું. મિત્રો, સ્કૂલ એક એવી જગ્યા છે કે જ્યાં આપણે સૌએ ઘર પછી સૌથી વધારે સમય પસાર કર્યો છે. મિત્રો, આ શાળામાં અલગ અલગ ગામ અને અલગ અલગ સામાજિક આર્થિક પરિસ્થિતિ ધરાવતા વર્ગોમાંથી આવ્યા હોવા છતાં એક જેવા જ લાગીએ છીએ, એક જેવા જ રહેતા હતા. આપણું એક યુનિફોર્મ હતું જે આ શાળાની સંસ્થાની ઓળખ કરાવે છે. જ્યારે આપણા માતા પિતાએ પહેલીવાર બાલ મંદિરમાં મોકલ્યા ત્યારે આપણે રોતા રોતા ગયા હતા, અને જ્યારે આજે સ્કૂલ છોડી રહ્યા છીએ ત્યારે પણ આંખોમાં આંસુ છે. હું આજના દિવસે મારી શાળાના આચાર્યશ્રી તથા મારા સર્વે ગુરુજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેઓએ અમને સ્કૂલમાં પણ ઘર જેવો જ માહોલ આપવાનો પ્રયત્ન કર્યો. સૌ ગુરુજનોએ સમગ્ર સંપૂર્ણ અમને સાથ સહકાર આપ્યો. દરેકે દરેક પરિસ્થિતિમાં અમારી મદદ કરી અમને સારા નરસાથી પરિચિત કરાવ્યા. અમારા ભવિષ્યને ઉજળું બનાવવા માટે ક્યારેક તો સામ દામ દળથી અમારું ઘડતર પણ કર્યું. ખરેખર આ શિક્ષા નહીં પણ સૌ ગુરુજનોના આશીર્વાદ જ હતા. આવનાર સમયમાં એક અદના માનવી અમે બની રહીએ એવો સૌ ગુરુ બદલ સર્વે ગુરુજનોને સત વંદન. શાળા જીવનના સમયગાળા દરમિયાન શાળાના મિત્રો પાસેથી પણ ઘણું બધું શીખ્યા. સૌ સાથે વાતો, વિચારો, શબ્દો અને ક્યારેક તો એકબીજાને ચીડવીને બહુ જ મસ્તી કરી. અભ્યાસની સાથે સાથે ખાવાનું, રમત રમવી, લેબમાં જઈ ગણિત વિજ્ઞાનના પ્રયોગો કર્યા. ક્યારે બીમાર પડતા તો આ ગુરુજનો અમારા માટી બની સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા. આજે અમે શાળામાંથી સુખરૂપી યાદોને લઈને જઈ રહ્યા છીએ. અમે આ શાળા અને ગુરુજનોને ક્યારે પણ નહીં ભૂલીએ. શાળાના 4 વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન અમારી ક્ષતિઓને નિવારવામાં અને અમારી અધૂરૂપને મધુરૂપમાં પરિવર્તિત કરનાર સૌ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક વંદન કરી દીધું છું. અસ્તુત.
પ્રેરણારૂપ બની રહે. તો અત્રેથી ઊંચી ટકાવારી સાથે જે વિદ્યાર્થી મિત્રો ઉત્તીર્ણ થયા છે ધોરણ 9 થી 12માં તેમને ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવશે. મિત્રો કાર્યક્રમને આગળ વધારીએ. મંચસ્થ મહાનુભાવોને જણાવવાનું કે અત્રે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આ પ્રતિનિધિ તરીકે સંસ્થાને જેમને ભેટ અર્પણ કરી છે 10મા અને 12માના વિદ્યાર્થીઓમાં સૌથી શ્રેષ્ઠ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલા આ વિદ્યાર્થીઓ હતા. અને અત્રેથી આપણે આશા રાખીએ કે જે એકાદ બે માર્ક માટે વિદ્યાર્થીઓ 90% મેળવતા બાકી રહ્યા છે એ હજી મહેનત કરીને બોર્ડની પરીક્ષામાં 90% માર્ક્સ મેળવીને શાળાનું નામ રોશન કરે. તો રીતે હવે આપણે શાળામાં ઇનામ વિતરણ સમારોહ જે રાખવામાં આવેલી છે એના માટે જુદા જુદા ટ્રસ્ટોએ અહીં રકમ મૂકીને એમના વ્યાજમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. તો આજના આ દિવસે અત્રેથી તમામ ટ્રસ્ટોને આપણે યાદ કરીએ અને પછી સ્મરણાર્થે શ્રી પ્રેમ ધર્મ વિદ્યોતેજક મંડળ તરફથી ટ્રસ્ટ શ્રી એબી પટેલના સ્મરણાર્થે ચોકસી એચવી વિદ્યાવિહાર હળદર સ્ટાફ તરફથી ટ્રસ્ટ શ્રી નવનીતભાઈ સી શાહ હસ્તે સીજે ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ સ્વર્ગીય અર્પિતાબેન મુકુંદભાઈ ચોકસી તેમજ ડોક્ટર આરજે શાહ નડિયાદ શ્રી આરપી ગાંધી ટ્રસ્ટ અમદાવાદ શ્રી ગિરધરભાઈ પી પટેલ નવાગામ કપડવન ટ્રસ્ટ શ્રી કાંતિલાલ કેશવલાલ શાહ હળદરવાસ ટ્રસ્ટ શ્રી પીસી શાહ ઘોડાસરવાડા હાલ અમદાવાદ ટ્રસ્ટ શ્રી વીએફ શાહ ટ્રસ્ટ અમદાવાદ સ્વર્ગીય ચંચળબેન ગિરધરદાસ ચોકસી ટ્રસ્ટ હળદરવાસ સ્વર્ગીય રંજનબેન એસ શાહના સ્મરણાર્થે ડોક્ટર જી એસ શાહ ટ્રસ્ટ અમદાવાદ શ્રી ચંદુલાલ પી શાહ ટ્રસ્ટ કટલાલ હસ્તે શ્રીમતી કેસી શાહ શ્રી એનબી પટેલ ટ્રસ્ટ અમદાવાદ શ્રી મધુસૂદન શાહ ટ્રસ્ટ અમદાવાદ શ્રી પીબી શર્મા ટ્રસ્ટ કઠલાલ શ્રી મનુભાઈ એમ પટેલ ટ્રસ્ટ આણંદ શ્રી એસબી ઝાલા ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર આણંદ સ્વર્ગીય શ્રીમતી કાશીબેન પટેલ તથા સ્વર્ગીય શ્રી છગનભાઈ પટેલ ટ્રસ્ટ વડોદરા શ્રીમતી સવિતા કૌશિકાબેન ચંદુલાલ શાહ ટ્રસ્ટ અમદાવાદ શ્રી પીએમ પટેલ ટ્રસ્ટ અમદાવાદ શ્રી ઉદયનભાઈ એન ચોકસી ટ્રસ્ટ કઠલાલ સ્વર્ગીય કાંતાબેન ચંદુલાલ શાહ ધવલભાઈ શાહ આટલા ટ્રસ્ટોએ આપણી સંસ્થામાં ઇનામને પાત્ર થનાર વિદ્યાર્થી માટે ટ્રસ્ટો મૂક્યા છે. અત્રેથી આ તમામ ટ્રસ્ટોનું મંડળ વતી અને સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે અને એકવાર તાળીઓથી આ તમામ ટ્રસ્ટને આપણે વધારીએ. અને અત્રેથી જેમને સોડા મનીષા તાળીઓ બંધ થઈ ગઈ. પંડ્યા એશા પ્રકાશભાઈ પંડ્યા એશા પ્રકાશ પ્રથમ આવા બદલ સન્માનિત થાય છે. મંડળના ઉપપ્રમુખને વિનંતી કે તેઓ આ વિદ્યાર્થીને સન્માનિત કરે. પંડ્યા શુભમ ભાસ્કરભાઈ પંડ્યા શુભમ ભાસ્કરભાઈ ઝાલા કેતન કુમાર ગુઢાભાઈ ઝાલા કેતન કુમાર ગુઢાભાઈ ઝાલા રેણુકાબેન જગદીશભાઈ ઝાલા રેણુકાબેન દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ઝાલા દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ઝાલા અલ્પાબેન દસરા સેજલબેન સનાભાઈ ઝાલા સેજલબેન સનાભાઈ તાળીઓ ફરી પડતી. મનસુર જોડા પરમાર મુક્તાબેન દશરથભાઈ. હવે આગળ આપણે જેની વાત કરતા હતા ઝાલા દીપિકાબેન અનિલભાઈ ઝાલા દીપિકાબેન અનિલભાઈ ધોરણ 11માં બીજા ક્રમ પ્રાપ્ત કરવા બદલ દશરથસિંહ ઝાલા આશીષ કુમાર દશરથસિંહ શાહ સન્માનિત થાય છે. મંડળના ઉપપ્રમુખને વિનંતી કે તેઓ આ વિદ્યાર્થીને સન્માનિત કરે. દરજી ખુશી ઝાલા મેહુલસિંહ કાળોશી
ઝાલા મેહુલસિંહ કાળુસિંહ, ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે જેમને પણ આ ઇનામના કવર મેળવેલા છે કે તેઓ કાર્યક્રમ પૂર્ણ થયા પછી કાર્યાલયમાંથી પોતાના ઇનામની રકમ મેળવી લેશો. અત્રે આ ઇનામ વિતરણ કાર્યક્રમ સમાપ્ત થાય છે. હવે મોદી સાહેબને વિનંતી કે તેઓ આ કાર્યક્રમને આગળ વધારે. મોદી સાહેબ. આભાર મધુરી સાહેબ. I congratulate all these bright and promising students on the behalf of the school family and wish them all the best in their future endeavors. May you all be well educated and enlightened in your journey for life. મિત્રો, આપણું સદભાગ્ય છે કે આપણે આજના પ્રસંગે અનુરૂપ મહાનુભાવો ઉપસ્થિત છે. તો નમસ્કાર. આજના સમારંભના મુખ્ય મહેમાન ખેડા જિલ્લા આચાર્ય સંઘના મંત્રી શ્રી વિશાલભાઈ પટેલ સાહેબ, શ્રી પ્રેમ ધર્મ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ચોકસી સાહેબ, મંડળના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ જી શાહ સાહેબ, શ્રી પ્રેમ ધર્મ વિદ્યાર્થી મંડળ પક્ષો પણ નહીં, બેસ્ટ લાઈફ તમારી અહીંયા પૂર્ણ થાય છે. એટલે આ લાઈફને તમે જે માણી એ તમારા જીવનની યાદગાર ક્ષણો રહી જશે. ક્યારેક તમને આ સ્કૂલમાં આવીને આ ધૂળમાં બેસવાની ઈચ્છા થશે. મોટા થશો ત્યારે ક્યારેક ઓફિસર બનશો, કોઈ સારી જગ્યા ઉપર હશો ત્યારે યાદ આવશે. અત્યારે હું તમને આ વાતો કરી રહ્યો છું ત્યારે પણ મારા વતનની મને એ સારા યાદ આવે છે કે ક્રિકેટની મેચમાં જેમ છેલ્લી ઓવર ચાલતી હોય, આમ તો ક્રિકેટ જોવાનો અને રમવાનો શોખીન છું. તમને ભાવથી વાત કરીશ 5 મિનિટ. છેલ્લી ઓવરમાં શ્રી ભદરિયા સાહેબ, શ્રી મોદી સાહેબે બેટ આપ્યું છે મને, તો હું તમારો બહુ સમય ના લઉં અને 100 બોલ રમીને હું આજની મેચ પૂરી કરીશ. આ પ્રેમ ધર્મ વિદ્યાર્થી કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, અન્ય હોદ્દેદારો, આ શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ, શ્રી જયંતિભાઈ, અન્ય શાળા પરિવારના શિક્ષક મિત્રો અને મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આમ તો પરિચય નથી આપવો મારે, પરિચય આપવાનો ના હોય, પરિચય તો આપોઆપ સામેવાળા વ્યક્તિને મળતો હોય છે. આજે 2 નાની વાતો કરીશ તમને. મહાકુંભ ચાલે છે. છેલ્લા 15 દિવસનું મારું મન એમ થાય છે કે આટલા બધા લોકો ત્યાં ડૂબકી મારી આવ્યા, હું પણ જઈ આવું, હું કેમ પાછો રહી ગયો. ઘણા દિવસોથી આવો વિચાર આવે છે, પણ શાળા પ્રત્યેની જે જવાબદારી છે મને રોકી રાખે છે. અને છતાંય મારા મનને એવી રીતે મનાવું છું કે મારી શાળા એ જ મારો મહાકુંભ છે અને રોજ હું ત્યાં સવારે આવીને જ્ઞાનમાં ડૂબકી મારું છું. એ જ મારું મહાકુંભ છે. મારે પ્રયાગરાજ જવાની જરૂર નથી. એવા જ રોજ અહીંયા ડૂબકી મારતા, જ્ઞાનની ગંગામાં ડૂબકી મારતા એવા ચેતનભાઈ, આ શાળા નામ પણ ચેતન છે, એવા આચાર્ય તમને મળ્યા છે. તમે બધા નસીબદાર છો. આ મંડળ પણ નસીબદાર છે અને એમના વિષયમાં બહુ કામગીરી કરી રહ્યા છે. એમને પણ શુભેચ્છા પાઠવું છું. ડાયસ ઉપર 2 પિતા તુલ્ય આ મંડળના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંને બેઠા છે. ભગવાન રામ જ્યારે વનવાસ ગયા હતા, એમની ગેરહાજરીમાં અયોધ્યાની ગાદી કોણે સંભાળી હતી? નામ યાદ છે? કોઈને નામ યાદ છે? સાહેબ બોલજો. રામની ગેરહાજરીમાં રાજા દશરથ જ્યારે ગાદી છોડી ત્યારે એમની ગેરહાજરીમાં ભરતે ગાદી સંભાળી હતી. અહીંયા તો 2 ભરત છે. તો આ મંડળને, આ ગામને, આ શાળાને જ્યારે આવા 2 ભરત મળ્યા છે તો એની પ્રગતિમાં તો કોઈ શંકા હોય નહીં. એવા 2 ભરત પિતા તુલ્ય છે. એમને પણ અહીંયા હું
શુભેચ્છા અને ધન્યવાદ પાઠવું છું. શાળાને આ ઊંચાઈ પર લઈ ગયા છે. બહુ સમય નહીં લઉં તમારે ક્યાં તાળીમાં ક્યાં પૈસા આપવાના છે. એટલે એકવાર જોરથી આ તમારી શાળા માટે, તમારા મંડળ માટે કહેવાય છે પણ આશા રાખીને બેસશો નહીં. કહેવાય છે કે કોણ કહે છે નસીબ આડું હોય તો કોઈ કામ થતું નથી. તું પ્રયત્ન તો કર, તું પ્રયત્ન તો કર. ધોધના નીચેના પથ્થર પર પણ ખાડા પડે છે. કોણ કહે છે નસીબ આડું હોય તો કોઈ કામ થતું નથી. તું પ્રયત્ન તો કર. ધોધ નીચેના પથ્થર પર પણ ખાડા પડે છે. તું આગળ વધ, પ્રયત્ન કર. તું આગળ વધ, તું પ્રયત્ન કર. સફળતા તારી પાસે છે. ઘડિયાળના કાંટા પણ ઊંધા પડે છે. ઘડિયાળ સમયની સાથે પણ આપણે ચાલવાનું છે. એક બીજી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જ્યારે વિદાય સમારંભ છે, મારા બાળકો પણ મારા વિદાય સમારંભ માટે આવતીકાલે મેં રાખ્યો છે, રાહ જુએ છે. પણ સરસ મજાના આટલી બધી સંખ્યામાં જ્યારે બેઠા છો ત્યારે ઝવેરચંદ મેઘાણીની એક મને વાક્ય યાદ આવે શુભેચ્છા માટે, કે ઝવેરચંદ મેઘાણીએ કીધું હતું કે સફળતા મેળવવા માટે પરિશ્રમ તમારે કરવો પડશે. અને ગુજરાતીમાં ઘણા બધા વાક્યો છે એના, પણ તું પ્રયત્ન કર. પ્રયત્ન તું નહીં કરીશ ત્યાં સુધી તને ખબર પડશે નહીં કે પ્રયત્ન જેમ મહેનત કરીએ ને, પુરુષાર્થ કરીએ, પરસેવો વળે ત્યારે જે સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આજે આ ત્રિવેણી સંગમમાં વિદાય સમારંભની સાથે સાથે શ્રી તરાલ સાહેબનો પણ અહીંયા વિદાય સમારંભ છે. એ અન્ય જગ્યાએ જ્યારે આચાર્ય બની રહ્યા છે, જોકે એમને હું પર્સનલી ઓળખતો નહોતો, આજે સંજોગો વસાત મળવાનું થયું ત્યારે એ તો મારા વતનના નીકળ્યા અને મારી બાજુના ગામમાં જ આચાર્ય તરીકે જઈ રહ્યા છે. એવા તરાલ સાહેબને પણ અહીંયા હું શુભેચ્છા પાઠવું છું. એક શિક્ષક તરીકે જે રીતે સફળ રહ્યા છે એ રીતે આચાર્ય તરીકે પણ સફળ થાય એવી એમને શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ચેતનભાઈએ એક સલાહ આપી કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો. આમ તો માર્ટિન કૂપરને 2 ખરાબ શબ્દો પણ બોલું છું અત્યારે અને 2 સારા શબ્દો પણ બોલું છું, કારણ કે મોબાઈલ એક એવી વસ્તુ છે કે જે એનો સારો ઉપયોગ કરો તો તમે સફળ થઈ શકો છો. જો ખરાબ ઉપયોગ કરો તો તમે પાટિયા. જેણે મોબાઈલની શોધ કરી હતી એને જ્યારે શોધ કરી હશે ત્યારે એને આવો વિચાર નહીં આવ્યો કે એક પેઢી એવી આવશે જે મોબાઈલમાં જ રચી પચી રહેશે. એપલ કંપની નામ સાંભળ્યું હશે, સ્ટીવ જોબ્સ. એના પોતાના બાળકોને મોબાઈલ અડવા નથી દેતો. જ્યારે આપણે અહીંયા 24 કલાકમાંથી 15 17 કલાક મોબાઈલ લઈને બેઠા હોઈએ છીએ. આ મોબાઈલનો યુગ છે, પણ છતાંય વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો આપણને સફળતા ચોક્કસ મળશે. છેલ્લે 10મા 12માના વિદ્યાર્થીઓને એક જ એવી શુભેચ્છા પાઠ સાથે સાથે એક સલાહ પણ પાઠવું છું. જીવનમાં તમારું સ્થાન ક્યાં રાખ્યું? જે રંગ કલર છે, જો રંગ દિવાલ ઉપર લગાવીએ તો એ દિવાલની શોભા વધી જાય છે, પણ એ જ રંગમાંથી જ્યારે એક બિંદુ નીચે પડે છે જમીન ઉપર ત્યારે એને ડાઘો કહેવાય છે, દાગ બની જાય છે. કલર એ જ છે, પણ એને જ્યારે દિવાલ પર લગાવીએ ત્યારે દિવાલ શોભાયમાન થાય છે અને એ જ કલરમાંથી, એ જ રંગમાંથી એક બિંદુ નીચે પડે છે ત્યારે એને ડાઘો કહેવાય છે. જીવનમાં તમારું સ્થાન ક્યાં રાખજો? એ દિવાલ પરના રંગ જેવું રાખજો, ક્યારે નીચે જમીન પર પડેલા દાગ જેવું રાખશો નહીં. આ મારી વાણીને હું વિરામ આપતા ધોરણ 10 12ના સૌ વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા પાઠવું છું. જીવનમાં આગળ વધજો. તમારા કુટુંબને, તમારા સમાજને, તમારી શાળાને એક વાત, ભલે 2 મિનિટ વધારે લાગે એક વાત કે હું મારા બાળકોને કહું છું કે હું એક ગામડાની શાળામાં ભણતો હતો. હું 2 મિનિટ લઈશ થોડી વધારે. ગામડાની શાળામાં ભણતો હતો. આજે પણ મારા ગામની અંદર હાઈસ્કૂલ નથી. જ્યારે હું બીજા ગામમાં હાઈસ્કૂલમાં 3 કિલોમીટર દૂર સાયકલ લઈને જતો ને ત્યારે મને એક બીક લાગતી કે પેલા બીજા ગામના બાળકો આપણને ઉડાવશે, મસ્તી કરશે, મારશે. એ વખતના સમયમાં એટલે મને બીક લાગતી. પણ જેમ જેમ મોટો થયો એમ થઈ એ શાળામાંથી જ્યારે હું ભણીને કોલેજમાં ગયો, કોલેજમાંથી બીએડ કર્યું, કોલેજમાં જોડાયો, પહેલા તે કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયો, પછી ત્યાંથી આ શાળામાં જોડાયો. પણ જ્યારે જ્યારે જીવનના તબક્કે આગળ વધ્યો છું ને
ત્યારે મારી હાઈસ્કૂલ મને આજે પણ નથી ભૂલાતી. હું જ્યારે એ જ હાઈસ્કૂલમાં હું 2 વર્ષ પહેલા આચાર્ય તરીકે પસંદ પામવાનો હતો, પણ મને મારા મંડળે એમ કીધું, સાહેબ 5 વર્ષ અમારા શાળા માટે બીજા વધારે આપો ને, તો મારા વતનને છોડીને કનિજને કર્મભૂમિ બનાવીને હજી હું ત્યાં રહ્યો છું. પણ એ શાળાને જ્યાંથી પસાર થાઉં છું ત્યારે મને એમ થાય છે કે હું આ મારી શાળામાં એક આંટો મારી આવું. એમ ધોરણ 10, 12ના વિદ્યાર્થીઓ, આ શાળા 4 વર્ષ તમે અહીંયા ભણ્યા છો, 9, 10, 11, 12, તો આ શાળાએ તમને કેટલું બધું આપ્યું છે. આ મંડળે, આચાર્ય, આ શિક્ષકોએ કેટલું બધું આપ્યું છે. તો આપણી ફરજ છે કે આ શાળાનું ઋણ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ભવિષ્યમાં કંઈક નોકરી મળે સારી તો મદદ કરજો આ શાળાને, એનું ઋણ તમને લાગશે. છેલ્લે મારા બે મિત્રો વિશે કહી દઉં કે આ શાળામાં જ્યારે પહેલી વાર 2003-4 યાદ નથી આવતું મને, મેં ભરતભાઈ સાહેબને પૂછ્યું કે સુપરવિઝન કરવા માટે